જો આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા અને ટ્રાફિક તો વાત જવા. ગામ કયું છે તો મારું ગામ છે. ફેમિલી કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. દાસ તો જો મેં હાલના બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં છે ને થોડીક મજા નહોતી એટલે કંઈ ચાલુ નહોતો કર્યો. અત્યારમાં જો હું ધાબા પર આવી ગઈ છું અને વાદળા જો કેવો મસ્ત મજાના છે. આજ તો અત્યારમાં છે ને 5:30 થઈ ગયા છે તે બ્લોગ ચાલુ કર્યો છે. અને છે ને સવારમાં નાહી નહોતી એટલે અત્યારમાં જો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું. તમે ફેમિલી ઉપર ધાબા ઉપર જવું છે જો, આની ઉપર પણ છે ને પહેલાં મારે થોડાક વાસણ ઉટકવાના છે ને તો વાસણ ઉટકી લઉં. અને કપડાં મેં ધોયેલા હતા ને તો એ હંકેલાલા પડ્યા છે જો, તો એને પહેલાં મૂકવાના છે અને થોડાક વાસણ ઘસવાના છે ને પછી આપણે ઉપર ધાબા પર જવાનું. કોમેન્ટના જવાબ દેવાની છું કેમ કે મારે ઘણી કોમેન્ટ એવી હતી કે બધા પૂછતા હોય છે તમે ક્યાં ગામના છો, ક્યાં રહ્યો છો, તો એ બધું તમને હું કહીશ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. પહેલાં તો હાલો જો મારા વાસણ પડ્યા છે બપોરથીના વાસણ ઉટકવાના છે ને મારા તુલસીમાં જો કેવા મસ્તના થઈ ગયા છે. મેં છે ને 2 રોપા આવ્યા હતા, મને એમ હતું કે એકાદો થશે તો એકાદો બળી જશે, પણ 2 થઈ ગયા. તો હવે છે ને 2 રોપા રખાય કે ન રખાય જેને ખબર હોય ને એ મને કોમેન્ટ કરીને કહી દેજો. જો મસ્તના થઈ ગયા છે અને આજનું વાતાવરણ એ બહુ મસ્ત છે. તો એવું કંઈ નહીં, હાલો હવે હું છે ને વાસણ ઘસી લાવું અને પછી વાળું હતા ને તો મેં વાસણ સાફ કરી નાખ્યા છે અને હવે છે ને ધાબા ઉપર જવાનું છે. પણ અમારે સીડી નથી, જો આ કંઈક આવો નિહાણી કહેવાય એ છે ને, તો હાલો હું પહેલાં છે ને ચડી જાઉં અને પછી તમને મળું. નહીંતર આમાં ફોન ચાલુ રાખીને છોડીશ ને તો પડવાની બીક લાગે. અહીંયાથી ઉપર આવી ગઈ છું, ધાબા ઉપર આવી ગઈ છું અને પહેલાં તો હું તમને અહીંયા મસ્ત મજાનો નજારો બતાવું. હાલો જો કેવો મસ્ત છે ને, વાદળા પણ છે સારા. જો કેવો મસ્ત ના ગાડર છે, ગાડર વાદળા છે. અમારા આવા વાદળા હોય ને એને ગાડરિયા વાદળા કહે. તમારે શું કે જરા ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. જો ધાબા પર તો આવી પણ છે ને ચપ્પલ પહેરતા ભૂલી ગઈ ને તો એવું ધગે છે ને, આ બહુ જ ગરમ લાગે છે અત્યારે, જોરદાર ગરમ લાગે છે. પણ મેં કીધું હવે ઘડીક વાર ધાબા પર રહેવું છે ને એવા કંઈ જવું નથી, ઉતરવું ચડવું. એક તો બીક લાગે એવું છે, એમાં પછી નીચે જવું એવું બધું છે. મને એક છે ને કોમેન્ટ હતી કે તમે ક્યાં ગામના છો, તો અમે છે ને મારા ગામનું નામ છે પીપળવા ગીર, અમરેલી જિલ્લો, ખાંભા તાલુકો, અને પીપળવા ગીર અમારા ગામનું નામ છે. મારું સાસરું અને મારું પિયર છે ને મેથરા છે જે તળાજા તાલુકામાં આવ્યું છે ત્યાં. એવું બધું છે. એને જો પ્લેન જાય, ચાલો તમને બતાવું કેવું મસ્ત જાય છે ને. જો અમારે અહીંયા છે ને પ્લેન થોડી વાર 5 મિનિટ અને 5 મિનિટે વટે એટલે બહુ જોવા મળે. ભાઈની કોમેન્ટ હતી કે તમે હાલમાં ક્યાં રહ્યો છો, કઈ સિટીમાં? તો અમે છે ને અમદાવાદમાં રહીએ છીએ કેમ કે અમારે અહીંયા ધંધો છે એટલે અમે અહીંયા રહીએ છીએ. બાકી તો ઘરના બધા ગામડે જ રહે છે, અમે 2 જણા રહીએ છીએ એવું બધું છે. અને અમે છે ને તળપદા કોળી છીએ. અને બીજી એક કોમેન્ટ બેનની હતી કે હું બેગ બનાવું છું ને તો કે તમને એનો કેટલો ભાવ આપે એમ. તો બેગના છે ને 4 રૂપિયા આપે છે, વધારે કંઈ આપતા નથી. પણ હાલમાં અત્યારે મને કાંઈ કામ મળતું નથી ને એટલે મશીનનું કામ કરીએ છીએ, જે થાય જે મળે એમ એવું બધું છે. બીજું કામ હજી ગોતીએ પણ હવે જોઈએ મળે તો ઠીક છે, નહીંતર આમાં હાલી જાય, થોડું ઘણું થઈ જાય. 50-60 બને એટલે તમારે સમજી જવાનું કે દિવસમાં કેટલાનું કામ થતું હોય છે. આ તો કરીએ એવું બધું છે બસ. તો જો આવું બધું છે. મસ્ત મજાના વાદળા થઈ ગયા છે, અંધારું થઈ ગયું છે ને જોરદાર. વરસાદ આવી જાય તો સારું. હમણાં તો પાછું ઉનાળા જેવો તડકો પડવા માંડ્યો છે. જો થોડોક વરસાદ થઈ જાય ને તો મજા આવે. જો મસ્ત છે ને. તો કંઈ નહીં, હાલો ફેમિલી હવે છે ને મને ગરમ નીચે લાગે છે, પગ બળે છે બહુ. જો તો છે ને હું નીચે વહી જાઉં અને તમારે કોઈને હજી કંઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું બધાનો જવાબ આપીશ. અને મારો વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે આપણે આગળ વિડીયો સરસ બનાવતા રહીશું. કાલે છે ને રથયાત્રા છે તો રાત્રે અમારે છે ને જોવા જવાનું છે. જો કે દિવસે જવું હોય પણ દિવસે ચંદુને રજા નથી એટલે એને ઓફિસે જવાનું હોય
તો રાત્રે અમે જોવાના છીએ, તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હું તમને બતાવીશ. અને રથયાત્રાની શુભકામના. તો કંઈ નહીં, હાલો હવે મળીએ પછી. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં જો બધી તૈયારી કરી લીધી છે. આજે છે મારે વઘારેલા ભાત બનાવવાના છે. તો જો મેં ડુંગળી બટેટા મોળી લીધા છે, ટમેટા લીલા મરચાં, અને અહીંયા છે ને તેલ ગરમ મૂકી દીધું છે. અને આ રોટલીના જો આવી રીતના સમોસા જેવો કાપ્યા છે, આને વઘારવાની છે. એવું બધું છે. તો કંઈ નહીં, હાલો હું છે ને રસોઈ બનાવી નાખું અને પછી મળીએ. તો ફેમિલી હવે છે ને અમારે હવે જગન્નાથના મંદિરે જવાનું છે દર્શન કરવા. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને પણ દર્શન કરાવશું. ફેમિલી અમે જો આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા, અને ટ્રાફિક તો વાત જવા. તો ફેમિલી હવે અહીંયા ટ્રાફિક બહુ છે ને એટલે સરખો કાંઈ વિડીયો નથી લેવાનો, પણ જો તો એ બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખી દેજો. જો કેવું મસ્ત મજાનું મંદિર છે ને, શણગારેલું, બહુ જોરદાર નજારો છે, બહુ મજા આવે એવું છે. પણ ટ્રાફિકના હિસાબે સરખો વિડીયો નહીં આવતો, કેમ કે છે ને ટ્રાફિક જ એટલું છે. પ્રવેશ આપવાનો બંધ કરો. જમાલપુર પોલીસ ચોકી પર